હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ તેનો પાઠ છે 20 કેટલા રે કેટલા તેના વિશે જોઈશું. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીં પેજ નંબર 136 ઉપર આપેલું છે પાઠ 20 કેટલા રે કેટલા. તો કેટલા રે કેટલા, ચાલો એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહો. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. હવે તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5. તો જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ એ રમત છોડી દેશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. તો આ રમત આપણે પણ રમેલી છે કેટલા રે કેટલા. આગળ છે વિચારો અને કહો. આવો આ રમત વિશે વાત કરીએ. તો તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કહ્યું? તો જે સંખ્યા બોલવામાં આવી તે જૂથમાં હું જોડાઈ ગઈ. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? તો હું કોઈ જૂથમાં જોડાઈ શકી નહીં તો મને દુઃખ થયું. આગળ છે તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તો મારી સાથે જૂથ બનાવવા કોઈ આવ્યું નહીં, તેથી હું કોઈ એક જૂથમાં ન જોડાઈ શકી. તો શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? તો મને મારી બહેનપણી સાથે વધારે ગમે, કેમ કે તેનો સ્વભાવ ખૂબ સારો છે. તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? જો મારે કાયમ એકલા રહેવાનું હોય તો મને દુઃખ થાય. આપણે એકલા રહી શકીએ નહીં. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ. દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ. તો અહીંયા ફોટો આપેલો છે પરિવારનો, દેવેન્દ્ર, મંજુલા, દિવ્યા અને માનવનો. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તો દેવેન્દ્ર અને મંજુલા એ બંને દિવ્યા અને માનવના મમ્મી પપ્પા છે. દિવ્યા અને માનવ બંને ભાઈ બહેન છે. આગળ છે તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? તો ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. તો અહીંયા સીતા. તો અહીંયા સીતાના પરિવાર વિશે આપણને આપેલું છે. તો સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂએ છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. તો આગળ આપેલું છે વિચારો અને કહો. સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો સીતાના પરિવારમાં સીતા, તેની નાની બહેન, મમ્મી પપ્પા, દાદા દાદી, નાના કાકા, ફોઈ, મોટા કાકા, મોટી કાકી, તેમના બાળકો, આ બધા લોકો છે. આગળ છે અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો અલગ અલગ સભ્યોના પરિવારમાં સારા સંબંધો છે. છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ કે પરિવારમાં શું બદલાવ આવ્યા છે? તો છેલ્લા વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી મારા કાકી ઘરમાં આવ્યા છે અને બધા ખૂબ હળીમળીને સાથે રહે છે. હવે અહીંયા તારા. તો તારાના પરિવાર વિશે અહીંયા આપણને આપેલું છે. તો તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષી લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. રજાઓમાં તેઓ ત્રણે દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી, માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે.
આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. હવે આગળ આપેલું છે વિચારો અને કહો તારાની દેખભાળ કોણ રાખે છે કેવી રીતે? તો તારાની દેખભાળ તેના નાના રાખે છે, તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. તો કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તો કુટુંબના સભ્યો ભેગા મળીને તેમના સુખ દુઃખની વાતો કરતા હોય, કંઈક ફરવા જવાની વાતો કરતા હોય, એ બધી વાતો કરે છે. તો આગળ છે રેહાના અને હબીબ. તો અહીંયા રેહાના અને હબીબના કુટુંબ વિશે આપણને આપેલું છે. તો રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને ચર્ચા કરવી પણ ગમે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ. હવે આગળ આપણને આપેલું છે વિચારો અને કહો. તો આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? તો આ કુટુંબમાં રેહાના, હબીબ અને હબીબના પિતાજી છે. ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે, કેમ? તો અહીંયા તમારે તમારી રીતે જવાબ આપવાનો છે કે ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે? તો મને તો સમાચાર જોવા ગમે, કેમ કે તેમાંથી આપણને અવનવું જાણવા મળે છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તો કુટુંબના સભ્યો સાથે બેસીને ટેલિવિઝન જુએ, બાળકો સાથે રમે, રમતો રમે, બહાર જાય, ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ, આ રીતે મજા કરે છે. હવે આગળ આપણને આપેલું છે કેતનના કુટુંબ વિશે. તો કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. બધા ભેગા મળીને ઘર કામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતાજી બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ અને બહેનો તેઓના ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. તેની માં ગામડે રહે છે અને કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માને ખૂબ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે. હવે આગળ આપેલું છે આપણને કે વિચારો અને કહો કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો કેતનના કુટુંબના સભ્યો એકબીજાને પત્ર લખીને એકબીજાના સંપર્કમાં રહે છે અને જે તે પૈસા કમાય છે અમદાવાદથી, તે પૈસા પણ ગામડે દાદાને મોકલે છે. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે, કેમ? તો કેતનના કુટુંબના કેતન, પિતા, કાકા અને પિતરાઈ ભાઈ એ લોકો શહેરમાં રહે છે, કેમ કે કાકા અને પિતા ત્યાં કામ કરે છે અને કેતન ત્યાં ભણવા ગયો છે અને તેના બીજા સભ્યો છે જે દાદા, દાદી, માતા, કાકી, નાના મોટા ભાઈ બહેનો, આ બધા લોકો ગામડામાં રહે છે. આગળ આપણને આપેલું છે કૃષ્ણ અને કાવેરીના કુટુંબ વિશે. તો કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણ કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. તેમના પિતા દિવસે દુકાન જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે. કોલેજથી આવીને કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું ગૃહ કાર્ય પતાવી રમવા જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે છે અથવા ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે અને સૌ સાથે જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે. આગળ છે વિચારો અને કહો કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કૃષ્ણા તેની બહેનને શાળાએ છોડે છે, તેની શાળાનું ગૃહ કાર્ય પણ કરાવે છે. કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો કૃષ્ણના કુટુંબમાં બધા સાથે મળીને જમે છે અને ટેલિવિઝન જુએ છે. આગળ છે તમે કેટલાક કુટુંબો વિશે વાંચ્યું, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી. કુટુંબ શું છે? કુટુંબના પ્રકાર કયા કયા છે? આ વિગત અને ચર્ચાને આધારે તમે કેટલુંક નક્કી કરી શક્યા છો?
તો વિચારો અને કહો. અહીં આપેલ વિવિધ કુટુંબ વિશે ચર્ચા કરો. તો આપણને અહીં જે અલગ અલગ પ્રકારના કુટુંબો વિશે વાત કરી તેના વિશે તમને શું ખબર પડી, કેવા કેવા પ્રકારના કુટુંબ હોય તેના વિશે અહીંયા ચર્ચા કરવાની છે. આગળ છે તમારા કુટુંબમાં થતું હોય એવા વાક્ય સામે ટીક એટલે કે ખરું કરો. તો ઘરના બધા સભ્યો કામ કરે છે. તો હા, કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. તો હા, ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. તો હા, કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં સાથે રહે છે. તો હા, કુટુંબના સભ્યો મોટાભાગે એકબીજાને મળવા આવતા હોય છે. તો હા, કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે. તો હા, કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. તો હા, આગળ છે તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં લખો. તો અમારા કુટુંબના બધા સભ્યો પ્રેમ ભાવથી હળીમળીને રહે છે. બધા સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. બધા સાથે બેસીને જમે છે. હવે અહીંયા આપણને આપેલું છે સીતાનું કુટુંબ વૃક્ષ એટલે કે ફેમિલી ટ્રી. શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે. તો તમારું કુટુંબ વૃક્ષ તૈયાર કરો. તેના માટે તમે મોટેરાઓની મદદ લો. સીતાનું કુટુંબ વૃક્ષ જુઓ. તમારું કુટુંબ વૃક્ષ બનાવવા તે ઉપયોગી થશે. તો અહીંયા આપણને સીતાનું કુટુંબ વૃક્ષ આપેલું છે. દાદા દાદી, નાના કાકા, ફોઈ, મોટા કાકા, મોટી કાકી, પિતા, માતા, સીતા અને ગીતા. તો અહીંયા નીચે આપેલું છે તમારું કુટુંબ વૃક્ષ. દાદા દાદી, તો તમારે તમારા કુટુંબમાં જે રીતે જે લોકો હોય તેના અહીંયા એ રીતે દોરવાનું છે. તો કાકા કાકી, પિતા માતા, હું પોતે, ભાઈ બહેન હોય તો બહેન. તો આ રીતે તમારે પણ તમારું કુટુંબ વૃક્ષ અહીંયા દોરવાનું છે. તો આ એકમ અહીંયા પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.